આજે છે 1 જૂન અને મારો પહેલો વ્લોગ એટલે સવારમાં હું રેડી થઈ ગઈ છું અને સવારમાં ઉઠીતા વેત જ મેં રસોઈનું કામ લઈ લીધું છે, જેમાં હું બનાવું છું બટેટાનું અને વટાણાનું શાક અને સાથે નાખ્યા છે મેં ટમેટાં, રાઈ, જીરું અને વઘાણીનો વઘાર કરીને મેં નાખી દીધું છે. શાક બનાવવા માટે મૂકી દીધું છે, એટલે કે સવારમાં રસોઈ બનાવવાનું, રસોઈ બની જાય એટલે પછી આખો દિવસ ઉપાધિ ન રહે અને છોકરાઓ સ્કૂલે જતા હોય એટલે સવારમાં તે રસોઈ કરી નાખવાનું કામ મારે થઈ જાય. સવારથીમાં એક આડેથી કામ જતું રહે એટલે સવારમાં તે પહેલાં હું રસોઈ બનાવી નાખું, જેમાં શાક બનાવું, રોટલી બનાવી નાખું. બધું કામ પૂરું કરીને હું આવી ગઈ છું અંદર હવે મારા રૂમમાં જોયું તો બધી વસ્તુ વેર વિખેર પડેલી હતી. હજી પથારી પણ મૂકવાની હતી, સવારનું વાસી કચરો પણ કાઢવાનો હતો. બહાર પણ અમારા વાસણ હજી એમને પડ્યા છે. છોકરા હજી બહાર રમે છે અને અમારો મોટો ભાઈ જો ટાયર હકારે છે. નાનપણમાં ટાયર કોણે હકારેલું છે મને જરા કોમેન્ટ કરીને જણાવજો. અને બહારનું વાતાવરણ કંઈક વ્યવસ્થિત ને મસ્ત છે, એટલે હું પહેલાં જાઉં છું હવે રૂમમાં અને રૂમમાં બધું સાફ સફાઈ કરી નાખું. આજે છે મારે એક બ્લાઉઝ પણ સીવવાનું, તો બ્લાઉઝ પણ હું એક સીવીશ અને જે મેં કટિંગ કરીને રાખ્યું છે અગાઉ જ છે, હવે મારે એને ખાલી સીવવાનું જ છે. અને આ છે માપનું, જે મારે એ માપ એ ટાઈપમાં બનાવવાનું છે. બ્લાઉઝ બનાવવા બેસું પહેલાં જોઈ લો કે પોકળીમાં કાંઈ ઘટે છે કે નહીં, કારણ કે બ્લાઉઝ તો સીવવા માટે છે પણ કોકડીમાં લોચા પડી જાય, એટલે કોકડી જોઈ લઉં છે કે નહીં. જોઈ પણ ડબ્બામાં કોકડી છે નહીં, એટલે શક્તિભાઈને રેડી કરું છું, જાઓ તમે ગામમાં કોકડી લઈ આવો. કોકડી લઈને આવે એટલે પછી હું સીવવા બેસી જાઉં બ્લાઉઝ. ત્યાં સુધીમાં જો અમારે રુદ્રભાઈ છે એ કેરી ખાય છે સરસ મજાની, કારણ કે અત્યારે સિઝનની કેરી છે એટલે મજા આવે ખાવાની. અને બહાર પણ કંઈક વાતાવરણ સરસ મજાનું છે. સ્પેશિયલ તો અમારા ધાધરીઓ કટિંગ કરી નાખ્યો છે, કારણ કે એના પાન બહુ સુકાઈ જતા હતા અને ખરી પણ જતા હતા, એટલે હજી ચોમાસાને વાર છે એટલે પાછો સરસ મજાનો કોળાઈ જશે. અને પક્ષી બેઠું છે ત્યાં કાબર સરસ. એમ તો પક્ષીઓ પણ લાટ આવતા, પણ હમણાં ધાધરીઓ કટ થઈ ગયો એટલે બહુ કંઈ ખાસ આવતા નથી. અને અહીંયા કૂતરું ઊભું છે, આંફે છે બિચારું, બહુ તડકો છે. તમારે ત્યાં કેવો તાપ પડે છે પણ જરૂર જણાવજો મને કોમેન્ટમાં. અને કોકડી આવી ગઈ છે એટલે હું બેસી ગઈ છું હવે સીવવા માટે. બ્લાઉઝ મારે આજે રેડી કરીને દેવાનું છે, એટલે સિવાય જાય એટલે સૌથી પહેલાં કટિંગ તો થઈ ગયું હતું, પણ એક્સ્ટ્રા જે પાર્ટ જેટલા હોય તે બધાય વ્યવસ્થિત રીતે કાપી નાખું, એટલે ફિનિશિંગ ને ફિટિંગ સરખું બેસી જાય. આ બધા પાર્ટ અલગ અલગ છે એ જોડી દેશે. અને બપોર થઈ ગયા છે એટલે અમારે પીવું હતું શરબત, એટલે શક્તિભાઈ માટે બધું શરબત બનાવ્યું. આ ગાય એક આવીને ઊભી હતી ક્યારની દરવાજે સરસ મજાની. અને હું પાછી મારા કામમાં વળગી ગઈ. હવે બ્લાઉઝ બસ ઓલમોસ્ટ બનવામાં જ છે, એનું ફિટિંગનું કામ ચાલુ છે. ફિટિંગ થઈ જાય એટલે હમણાં તમને બતાવું એનો ફાઇનલ લુક. આ કંઈક આ રીતનો આવેલો છે બ્લાઉઝનો મારો ફાઇનલ લુક, જે આ રીતનું બનાવેલું છે. એનો કટોરી અને યોગાળો અને બધું ફિટિંગ આ રીતનો આગળનો એનો લુક છે બ્લાઉઝનો. પાછળનો પણ હું તમને બતાવી દઉં, પાછળ એનો ફિટિંગને ફિનિશિંગ જોઈ લો બ્લાઉઝ. અને પાછળ અમારે આ ટાઈપનો લુક છે, જો જરી બ્લાઉઝ બનીને રેડી થઈ ગયું છે. એટલે હું પાછી સૂઈ ગઈ હતી બપોરે, એટલે હું જાગી. છોકરાને હવે થોડુંક કંઈક પાછું શરબત પીવાનું મન થયું, તો બાળકો માટે શરબત બનાવ્યું. અને બપોરે હોય એટલે ચા તો હું જાગી એટલે ઉઠીને જોવે તે, એટલે સૌથી પહેલાં તો મેં શરબત બનાવીને થોડીક અમારા માટે ચા પણ બનાવી નાખીએ. થોડુંક સાજું જ શરબત બનાવ્યું અને ચા બની ગઈ છે. આ રીતની ચા બનાવી નાખી છે થોડીક. તમને કોને ચા પણ ભાવે એ પણ મને કોમેન્ટમાં જણાવજો. અને એમાં રુદ્રભાઈને નવડાવીને રેડી કરી દીધા છે, કારણ કે એને નાહી ધોઈને ચાંદલો કરવા જોવે, એટલે એ જોવે છે મારો ચાંદલો વ્યવસ્થિત થયો છે કે નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. આવા નવા બ્લોગ જોવા માટે ફોલો મને જરૂર કરજો.